જે આજે ખાસ કરીને આપણા વલસાડ જિલ્લાના પ્રવાસે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા જગદીશભાઈ વિશ્વકર્માજી આપણા વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યા છે। કાલે એ વલસાડ જિલ્લાના વાપી સ્ટેશન ખાતે આવ્યા અને સાથે સાથે બુદ્ધિજીવી જે આપણા વાપીના છે એમના નિવાસસ્થાને એમને મળીને જે નરેન્દ્ર મોદી સાહેબની 12 વર્ષમાં ઉપલબ્ધિઓ છે એમના માટે એમણે માહિતી આપી। આજે ખાસ કરીને સવારે પહેલો પ્રોગ્રામ જે આપણા વલસાડ જિલ્લાનું સ્વાસ્થ્ય સુધરે એના માટે જે હાર્ટ ડિઝીઝનો જે પ્રમાણ પૂરા ભારત દેશમાં ગુજરાત અને વલસાડમાં વધી રહ્યો છે એના માટે ખાસ કરીને આપણા ડૉક્ટર સાહેબને અહીંયા બોલાવવામાં આવ્યા, જેમણે પૂરા ગુજરાતમાં અને ભારતમાં એમણે ખ્યાત નામ મેળવ્યું છે એવા ડૉક્ટર સમીરજી, અને એમની સાથે જ આ અલગ અલગ વિષયો પર કઈ રીતના આપણે હાર્ટ ડિઝીઝ પર કંટ્રોલ કરી શકીએ અને હાર્ટ ડિઝીઝથી આપણે પ્રિકોશન કઈ રીતના લઈ શકીએ એના માટે ખાસ એમણે કાર્યક્રમ રાખ્યો હતો। એની સાથે સાથે આજે ભારતીય જનતા પાર્ટીના જે અમારા ચૂંટાયેલા હોદ્દેદારો છે, સાથે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, એમની સાથે પણ સંવાદ રાખ્યો છે કે ભારતીય જનતા પાર્ટીની જે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ઐતિહાસિક જીત થઈ છે એના માટે પણ એમને બધાને અભિનંદન આપવાના છે અને આગામી કાર્યક્રમોની ચર્ચા કરવાના છે। અને આના પછી ખાસ કરીને અમારા જે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બને છે એની પણ મુલાકાતે જવાના છે અને અલગ અલગ બુદ્ધિજીવીને અહીંયા મળીને એમને પ્રોત્સાહન આપવાનું અને 12 વર્ષની ઉપલબ્ધિઓની વાત કરવાના છે। અને એની સાથે એક બીજો પ્રોગ્રામ ખાસ કરીને જે આપણા મોદી સાહેબ પ્રાકૃતિક ખેતીને જે મહત્વ આપી રહ્યા છે એના માટે આપણા પ્રાકૃતિક ખેતીના જે અલગ અલગ પ્રકલ્પો આપણા વલસાડ જિલ્લામાં છે એની પણ મુલાકાત લેવાના છે। અને અમારા પ્રદેશ પ્રમુખ સાહેબ હંમેશા આપણા વલસાડ જિલ્લા માટે સારું વિચારે છે, ચિંતિત રહે છે, એના માટે જ દર બીજા મહિને કે એક મહિનામાં અહીંયા પ્રવાસ કરીને આપણા વલસાડ જિલ્લાનો સારામાં સારો વિકાસ થાય એના માટે પૂરી રીતે કરતું છે।